કે મને સોને લે મઢાઈ દે રાજ ભીલ મોરા જાગોને વીર લે જડાઈ દે રાજ ભીલ મોરા જાગોને વીર લે જડાઈ દે રાજ ભીલ મોરા જાગોને अरे वीर हाँ हाँ जंगल में वाणियों ने वाणियार जात्रे जाई રહ્યા છે એવું હે એમની પાસે સોના ચાંદીના દાગીના ઘણા છે એટલા માટે આપણે એમને લૂંટવાના છે અને મને હિરલે જડાવવાની છે એવું છે હા તો કહી દો આપણા કાલુને બોલાવો કાલુ હા આપણા મુલ્લીને બોલાય ને મુલ્લી બાપુને પૂછો ફલાણા ભાઈના ઘરે સૂતો તે મને કેમ જગાડ્યો તો અહીંયા હુઈ તો મને બોલાયો કેમ કેટલા શેઠાણી જાય છે જાત્રાએ એ આપણને ન આવડે ન આપણે એને લૂંટવાના હે તો માર તું લઈ લીધી તમતા તમે એકલા જ મન લાગતું નહીં તમે લૂંટશો એના માટે આપણી સેનાને બોલાવી પડે એવું હા બોલાવી લો સેનાને તમે अरे बेन हाँ बोलो सेना तो आई जी है हाँ હું જઉં છું ને તમે પાછળ પાછળ આવજો એવું હે હા આ પેલા ગણી તો લે ખબર છે હા જાવ તો નહીં ગણો વેરા ધોળી વે જાજા હારું હેડો भाइयों बहनों गांव सीट पर આગેવાન ગામ તરફથી અમારા રામા મંડળ में સલીને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને તમારા ગામનો બહુ સારો અને ફાળો આવ્યો છે 36,000 રૂપિયાનો બોલો રામા પીરની જય બહુ સારું ભયો ભગવાન સુખી રામો બી તમારા ગામને રાખે
બોલો ઊંધો જાજો આવા એને વચ્ચે રાખજો હો. હા શેઠાને બોલો મેં શું કીધું તું હા કે હું મારા ભીલ રાજાને રજા લેતી આવું ત્યાં સુધી તમે વિશ્રામ કરો. આજે તારી વાત જોઈને જો અમે બેહી રહ્યા હા બધું આપણું જ છે. આ બાજુ આય આ બાજુ એ બાજુ નહીં આવું છે. હેડો આપણે. તું જાટો કરી ચૂક અરે હેડો ને. તું જાટો કરી પણ નથી જવું છે કઈ નથી. હેડો. શેઠાને જેઠાણી રામાના ડુંગરિયા જીવતો ના રહેવો પડે. ઠાર પતાવી દો. આમ નાકમાં આગળ નાખી દો એટલે શ્વાસ ચાલતો નહીં ને. પૂરેપૂરો ઠાર પતાવી દો. આમ તો આડો આવે. આ તો હજી શેઠ જીવતો લાગે. પૂરો કર પૂરો કર. હજુ કહું પૂરો કર. હા અને લટકાવી દો સિંપણના કાગરે. કહેલો મારો સાંભળો ને રણો જાનારા